કાલે આપણે જે કોલ્સબર્ગની જે થિયરી કરી બરાબર છે, એમાં આપણે જે અલગ અલગ સ્ટેજીસ જોયા છે, 6 સ્ટેજીસ બરાબર છે. એમાં આપણે પ્રી કન્વેન્શનલ સ્ટેજ જોયા બરાબર છે. હવે આજે આપણે જોઈશું કન્વેન્શનલ સ્ટેજ કયો છે અને પોસ્ટ કન્વેન્શનલ સ્ટેજ કયો છે બરાબર છે. સ્ટેજ 1 અને 2 જોયું, આજે આપણે જોઈશું ધ કન્વેન્શનલ સ્ટેજ. તો આ જે સ્ટેજ છે કન્વેન્શનલ લેવલનો સ્ટેજ બરાબર છે. તો કન્વેન્શનલ એટલે શું? તો બેઝડ ઓન ઓર ઇન અકોર્ડન્સ વિથ વોટ ઇઝ જનરલી ડન ઓર બિલીવડ. જે વસ્તુ જે રીતે થતી હોય બરાબર છે, કે જનરલી કરવામાં આવતી હોય, કે જનરલી એન પર બિલીવ કરવામાં આવતું હોય કે આ વસ્તુ આ રીતે જ થાય છે, એને આપણે કન્વેન્શનલ કહીએ બરાબર છે. તો આગળના જે પ્રી કન્વેન્શનલની અંદર છે ને આપણે કેવું જોયું કે એ વસ્તુ જે છે ને એ ચિલ્ડ્રનની અંદર કે જે એડલ્ટ છે બરાબર છે, કેટલીક વાર એડલ્ટમાં પણ એ જોવા મળે છે. તો એ વસ્તુ કામ કરી નાખે છે, પછી એ વિચારે છે કે હવે આની પનિશમેન્ટ શું હશે. તો એ પનિશમેન્ટ ઓરિએન્ટેડ હોય બરાબર છે, કે આ વસ્તુ ખોટી છે, હવે મારાથી ભૂલ થઈ ગઈ છે, તો મને આના માટે કેવા પ્રકારની પનિશમેન્ટ મળશે બરાબર. એ સારું છે ખરાબ છે એ એટલું બધું નથી વિચારી શકતા બરાબર. તો જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થાય છે બરાબર છે, નાનું બાળક એટલું બધું બી બુદ્ધિશાળી નથી હોતું કે એને ખબર પડતી હોય કે સારું શું છે બરાબર છે, ખરાબ શું છે. એને આપણે શીખવાડવું પડે છે. ઓકે, એ આજુબાજુમાંથી જોઈને શીખે છે અને એકવાર એને એવું પનિશમેન્ટ મળી હોય, માની લો કે કોઈ કામ કર્યું હોય ને એના માટે એને પનિશમેન્ટ મળી હોય બરાબર છે, તો એ બીજી વાર વિચારશે કે ના, મેં આગળ આવું કરેલું ને તો મને પનિશમેન્ટ મળેલી, હું સ્કૂલે નહીં ગયેલો ને તો મને પનિશમેન્ટ મળેલી, તો હું સ્કૂલ સ્કીપ કરું નહીં બરાબર. તો આ ટાઈપની જે કન્ડિશન છે એ પ્રી કન્વેન્શનલની અંદર આવશે. અને જે કન્વેન્શનલ ટાઈપની જે કન્ડિશન છે બરાબર છે, તો એ લેવલની અંદર જે વસ્તુ જે છે એ ક્યાં જોવા મળે છે કે એક અડોલન્સની અંદર કે એડલ્ટની અંદર એ જોવા મળે છે. એટલે કે 14 વર્ષથી ઉપરના જે લોકો છે, 16-17 વર્ષના થી લઈને જે 22-23 વર્ષના છોકરાઓ છે એ બરાબર છે. એક એ લોકોનું કેવું છે કે ત્યારે એ લોકો થોડાક મેચ્યોર થઈ ગયેલા હોય, જે મેચ્યોરિટીનું લેવલ હોય ને એમાં પ્રી મેચ્યોર જે લેવલ કહેવાય ને એ અહીંયા આવી ગયેલું હોય બરાબર. તો અહીંયા જે કન્વેન્શનલ વે છે એ લોકોનો કોઈ પણ વસ્તુને જજ કરવાનો, કોઈ પણ મોરાલિટીને કે કોઈ પણ એક્શનને અહીંયા જજ કરવાનો બરાબર છે, એને એ લોકો કોની સાથે કમ્પેર કરે છે? સોસાયટીના જે વ્યૂઝ છે, એની આજુબાજુમાં જે રહેતા લોકો છે બરાબર છે, એને જે આજુબાજુમાંથી એક્સપિરિયન્સ થાય છે, એ જેવા કલ્ચરમાં રહે છે બરાબર છે, ફેમિલી બેકગ્રાઉન્ડ જે છે કે ફેમિલી છે, એના જે ફ્રેન્ડ્સ છે, એ જે જગ્યા પર ભણે છે કોલેજની અંદર કે માની લો કામ કરે છે બરાબર છે, ત્યાં આજુબાજુવાળા જે મોટા લોકો છે ને એ કેવી રીતે અહીંયા બિહેવિયર કરે છે, કે પછી સોસાયટીનો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે, એનાથી એ પરિસ્થિતિને જે છે એ જજ કરે છે બરાબર. ને એ જ પ્રકારના એક્સપેક્ટેશન પણ રાખે છે. તો જે કન્વેન્શનલ લેવલ છે બરાબર છે, એની અંદર 3rd અને 4th સ્ટેજ જે છે મોરલ ડેવલપમેન્ટનો એ અહીંયા આવે છે બરાબર. કે એ લોકો જે મોરલ ડેવલપમેન્ટ છે એને કેવી રીતે કન્સિડર કરે છે બરાબર છે. એ જે કલ્ચરમાંથી રહીને આવેલો છે કે રહે છે બરાબર છે, કે પછી સોસાયટીનું જે કલ્ચર છે એના જે કન્વેન્શન્સ છે બરાબર છે, એ પ્રમાણે અહીંયા એ બધી વસ્તુ કન્સિડર કરે છે. ઓકે, so the conventional level consists of the 3rd and 4th stages of moral development. Conventional morality is characterized by an acceptance of society's convention, considering the right and wrong. એ સોસાયટી કેવી રીતે અહીંયા બધી વસ્તુ જે છે જનરલી વિચારે છે કે એના કન્વેન્શન્સ કેવા છે, એ લોકો કઈ વસ્તુને રાઇટ માને છે સોસાયટી અને કઈ વસ્તુને રોંગ માને છે બરાબર છે, એ લેવલ અહીંયા આવશે ને એને એ લોકો શું કરશે? ફોલો કરશે બરાબર છે, એને એ લોકો ઓબે કરશે. તો આ જે લેવલ છે એની અંદર જે ઇન્ડિવિજ્યુઅલ જે છે બરાબર, એ જે રૂલ ઓબે કરે છે બરાબર છે, કે પછી જે સોસાયટીના નોર્મ્સ છે એને ફોલો કરે છે. ઓકે, એની અંદર વેન ધેર આર 2 કન્સિક્વન્સીસ ફોર ધ ઓબિડિયન્સ ઓર ડિસઓબિડિયન્સ. તો જ્યારે એ લોકો એ જે રૂલ જે છે બરાબર છે, કે જે સોસાયટીના નોર્મ્સ એને ફોલો કરે છે કે ઓબે કરે છે, તો એના 2 પ્રકારના અહીંયા રિઝલ્ટ આવી શકે છે બરાબર છે. એક તો એ ઓબિડિયન્ટ હોય ક્યાં તો ડિસઓબિડિયન્ટ હોય. મેં તમને કાલે કીધેલું ને, સારા વ્યક્તિ છે, ગુડ ગર્લ, ગુડ બોય બરાબર છે.
તો અહીંયા અધરન્સ ટુ રૂલ્સ એન્ડ કન્વેન્શન્સ ઇઝ સમવોટ રિજિડ. હવે અહીંયા જે બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે, બરાબર છે, એનું પાલન કરવું અહીંયા કમ્પલસરી બની જાય છે. હાઉ એવર એન્ડ રૂલ્સ અપ્રોપ્રિએટનેસ ઓફ ફેરનેસ ઇઝ સેલ્ડમ ક્વેશ્ચન્ડ. હવે ક્યારેક ક્યારેક છે ને એવું હોય કે એના જે રૂલ હોય ને આપણા મગજમાં બંધ બેસતા નહીં હોય, તો ક્યારેક ક્યારેક આપણને એમ બી થાય કે આ વસ્તુ ખરેખર સારું છે, ખરેખર યોગ્ય છે. તો ત્યારે આપણે છે ને કેટલાક ક્વેશ્ચન પણ અહીંયા ઊભા થઈ જાય છે, બરાબર. તો આ જે રૂલ્સ અને કન્વેન્શન્સ છે જે સોસાયટીના, જે આપણે ફોલો કરીએ છીએ, જેને આપણે ઓબે કરીએ છીએ, બરાબર છે, એ સમટાઈમ્સ આપણા માટે એવું લાગે છે કે આ ખરેખર અપ્રોપ્રિએટ છે, ખરેખર ફેર છે, બરાબર. તો આ ટાઈપના ક્વેશ્ચન જે છે એ આ સિચ્યુએશનની અંદર ઊભા થાય છે, કે આ જે ઉંમર છે ત્યારે એ ઊભા થાય છે એડોલન્સની અંદર, બરાબર. ચલો હવે અહીંયા આપણે જોઈએ સ્ટેજ 3, ગુડ ઇન્ટેન્શન્સ એઝ ડિટરમાઇન્ડ બાય સોશિયલ કન્સેન્સસ. અહીંયા કન્સેન્સસ એટલે સર્વસંમતિ, બરાબર. અહીંયા કઈ વસ્તુ જે છે, ગુડ ઇન્ટેન્શન એઝ ડિટરમાઇન્ડ બાય સોશિયલ સેન્સસ. સોસાયટીની અંદર જે સર્વસંમતિથી આપણે જે મોરલ્સ બનાવેલા છે, બરાબર છે, એ અહીંયા આપણા ગુડ ઇન્ટેન્શન્સને નક્કી કરે છે. ઓકે. ધ સેલ્ફ એન્ટર્સ સોસાયટી બાય કન્ફર્મિંગ ટુ સોશિયલ સ્ટાન્ડર્ડ. હવે અહીંયા કેવું છે કે જે સોસાયટીની અંદર કેવા રૂલ્સ અને રેગ્યુલેશન્સ કે કેવા સોશિયલ સ્ટાન્ડર્ડ્સ અહીંયા બનાવવામાં આવેલા છે કે જે સોસાયટી માટે અનુકૂળ હોય, બરાબર. એક સમાજ માટે, એક હ્યુમન માટે એ અનુકૂળ હોય. કન્ફર્મિંગ એટલે અનુકૂળ હોવું, બરાબર. ઇન્ડિવિજ્યુઅલ્સ આર રિસેપ્ટિવ ઓર અપ્રુવલ ઓર ડિસઅપ્રુવલ. અહીંયા કેવું છે કે જે ઇન્ડિવિજ્યુઅલ છે ને એને અપ્રૂવ કરે છે, ડિસઅપ્રૂવ કરે છે પોતાના તરફથી, કે જે સોસાયટીના જે પણ વ્યૂઝ છે, બરાબર છે, એ અહીંયા કેવી રીતે રિફ્લેક્ટ થાય છે. તો એ લોકો શું બનવાની ટ્રાય કરે છે, ગુડ બોય ઓર ગુડ ગર્લ. તે ટ્રાય ટુ બી ગુડ બોય ઓર ગુડ ગર્લ. અહીંયા છે ને જે સોસાયટીના વ્યૂઝ છે ને એને ફોલો કરે છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે જ્યારે એ લોકો બધી વસ્તુ સમજતા હોય છે ને, ઓકે, તો સોસાયટીના જે વ્યૂ છે એને વધારે ફોલો કરે છે અને એક સારો વ્યક્તિ છે, બરાબર છે, તો ગુડ ગર્લ અને ગુડ બોયની અહીંયા ઇમેજ એ લોકો પાડવાની ટ્રાય કરીએ છે, કરેક્ટ. ઓકે. તો હેવિંગ લર્ન ધેટ બિંગ રિગાર્ડેડ એઝ ગુડ બેનિફિટ્સ ધ સેલ્ફ, સ્ટેજ 3 reasoning may judge the morality of an action by evaluating its consequences in terms of person's relationships, which now begin to include things like respect, gratitude, and the golden rule. I want to be like and thought well of. Apparently not being naughty makes people like me. તો અહીંયા કેવું છે કે એ લોકો બધી પરિસ્થિતિને કેવી રીતે ઇવેલ્યુએટ કરે છે, બરાબર છે, કે એનું પરિણામ શું આવશે, તો પર્સન કેવી રીતે અહીંયા બિહેવ કરે છે એની અંદર કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય છે. તો બધા મારી રિસ્પેક્ટ કરે, બરાબર છે, મને ગ્રેટિટ્યૂડ આપે, અને અહીંયા એક ગોલ્ડન રૂલ છે કે મારે છે ને આ વ્યક્તિ જેવું બનવું છે, મારે સારા વિચારો ધરાવવા છે, બરાબર છે, મારે કોઈ ખરાબ વ્યક્તિ નથી બનવું, લોકો મને એવી રીતે નહીં જાણે કે ભાઈ હું એક ખરાબ વ્યક્તિ છું, બરાબર. એટલે અહીંયા બધા જ સારું બનવાની ટ્રાય કરે છે. અને જે એક સોશિયલ રોલ જ્યારે આપણે નિભાવીએ છીએ, બરાબર છે, ત્યારે જે રૂલ્સ આપણે બનાવેલા છે એની સાથે આપણે કેવું છે કે નાનપણથી એને જીવતા આવેલા છે, એને આપણે સમજતા આવેલા છે, એટલે આપણે એની અંદર અનુકૂળ થઈ જ જઈએ છીએ, બરાબર. તો ધ ઇન્ટેન્શન્સ ઓફ ધ એક્ટર્સ પ્લે અ મોર સિગ્નિફિકન્ટ રોલ ઇન રિઝનિંગ એટ ધીઝ સ્ટેજ, બરાબર. તો અહીંયા આપણે કેવું છે કે સારા બનવાની ટ્રાય કરીએ છીએ. વન મે ફીલ મોર ફોર ગિવિંગ ઇફ વન થિંગ્સ દેટ ધે મીન વેલ. જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ હોય તો આપણે એને માફ કરી દેવાનું જે પેલું જે ભાવ છે ને એ પણ અહીંયા આવી જાય છે. એના પછી છે સ્ટેજ 4, ઓથોરિટી એન્ડ સોશિયલ ઓર્ડર obedient driven. It is important to obey laws, dictums એટલે હુકુમત, and social conventions because of their importance in maintaining a functioning society. Moral reasoning in stage 4 is thus beyond the need for individual approval exhibited in stage 3. A central idea of ideals often prescribe એટલે સૂચિત કરવું, what is right and what is wrong. If one person violates a law, perhaps everyone would
થસ દેર ઇઝ અ ઓબ્લિગેશન એન્ડ ડ્યુટી ટુ અપહોલ્ડ લોઝ એન્ડ રૂલ્સ. અહીંયા કેવું છે કે આપણે જેટલા રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે કે જે હુકુમત છે, બરાબર, કે જે સોશિયલ કન્વેન્શન્સ છે એને આપણે અહીંયા વધારે ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ, બરાબર છે, અને એને સોસાયટી ચલાવવા માટે, સમાજ ચલાવવા માટે આપણે એને મેન્ટેન કરવાની ટ્રાય કરીએ છીએ. જે સોશિયલ ઓર્ડર્સ છે, જે ઓથોરિટી છે, બરાબર છે, એને ફોલો કરવાની અહીંયા ટ્રાય કરીએ છીએ. તો અહીંયા જે આઈડિયલ્સ છે, બરાબર છે, એ આઈડિયલ્સને આપણે ફોલો કરીએ છીએ. એ પ્રમાણે સારું શું છે, ખરાબ શું છે, એ વસ્તુ આપણે જાણવાની ટ્રાય કરીએ છીએ, બરાબર છે. કોઈ પણ લો જો કદાચ વાયોલેટ થાય, બરાબર, કે બધા અહીંયા એને વાયોલેટ કરે તો એ આપણા ઓબ્લિગેશન્સ છે, બરાબર, એ આપણી જવાબદારી બને છે કે આપણી જે ડ્યુટી છે, બરાબર છે, કે જે રૂલ્સ છે એને આપણે ફોલો કરીએ, જે લો છે એને ફોલો કરીએ, અને જો કદાચ એ વાયોલેટ થાય તો એના માટે આપણને પનિશમેન્ટ પણ મળી શકે છે, બરાબર. તો જ્યારે આ વસ્તુ વાયોલેટ થાય છે તો આપણે એવું વિચારીએ છીએ કે મોરલી રોંગ છે, બરાબર. તો culpability is the significant factor in this stage as it separates the bad domains from the good ones. તો અહીંયા કલ્પેબિલિટી એટલે કે દોષ પાત્રતા. તો જ્યારે આવી રીતે આપણે દોષ અનુભવતા હોઈએ કે લોકો આપણને દોષી ઠેરવતા હોય, બરાબર છે, તો આ પ્રકારના સ્ટેજની અંદર કેવું છે કે આપણું જે બેડ ફેક્ટર્સ છે ને, બરાબર, એને આપણે ગુડ જે ફેક્ટર છે એનાથી આપણે અલગ કરીએ છીએ, બરાબર છે. તો મોસ્ટ એક્ટિવ મેમ્બર ઓફ સોસાયટી રિમેન એટ ધ સ્ટેજ 4 વેર મોરાલિટી ઇઝ સ્ટીલ પ્રીડોમિનન્ટલી ડિક્ટેટેડ બાય એન આઉટસાઇડ ફોર્સ. તો જે લોકો આ રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરવામાં વધારે માનતા હોય, બરાબર, એવા લોકો જે છે એ સ્ટેજ 4ની અંદર વધારે એક્ટિવ હોય છે, બરાબર છે, કે મોરલ્સ વેલ્યુ જે છે એને વધારે સાચવતા હોય છે. એના પછી આપણે જોઈશું પોસ્ટ કન્વેન્શનલ સ્ટેજ. આ સ્ટેજની અંદર આવશે સ્ટેજ 5 અને 6, જેની અંદર આપણે બધી વસ્તુ સમજતા થઈ જઈએ છીએ. આપણે મોટા થઈ ગયા છે, અડોલન્સથી નીકળીને આપણે મેચ્યોર વ્યક્તિ બની ગયા છે, બરાબર છે. યંગ જનરેશન જેને કહેવાય એ આ પોસ્ટ કન્વેન્શનલ એરિયાની અંદર એ લોકો બધું સમજતા થઈ જાય છે, અને આ એક પ્રિન્સિપલ્ડ લેવલ છે, ઇમ્પોર્ટન્ટ લેવલ છે, બરાબર છે, જ્યાં આપણે જે ગ્રોઈંગ રિયલાઇઝેશન છે એ કરીએ છીએ. તો એઝ અ ઇન્ડિવિજ્યુઅલ આપણે એક સોસાયટીની અંદર એક સેપરેટ એન્ટિટી છે એવું અહીંયા આપણે ફીલ કરીએ છીએ, બરાબર છે. એક પોતાનું વ્યક્તિત્વ ઊભું કરવાનું ટ્રાય કરીએ છીએ. આપણે એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે એવું આપણે અહીંયા ઊભું કરવાનું ટ્રાય કરીએ છીએ. આપણા પોતાના ઓન પર્સપેક્ટિવ્સ હોય છે, બરાબર છે, આપણા પોતાના વિચારો હોય છે, કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિ પ્રત્યે આપણા વિચારો હોય છે, બરાબર છે. તો ઓન પર્સપેક્ટિવ મે ટેક પ્રિસિડન્સ. અહીંયા પ્રિસિડન્સ એટલે પ્રાધાન્ય આપવું, બરાબર છે. તો જે આપણા જે પર્સપેક્ટિવ્સ છે એ ઓફકોર્સ આપણે કોઈને કોઈ કલ્ચર કે આપણી સોસાયટી, આપણો સમાજ, આપણી સ્કૂલ, આપણી કોલેજ ત્યાંથી જ આપણે લઈને આવેલા છે, બરાબર છે. આપણી પર બહુ બધા વ્યક્તિ જે છે એ ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે. તો આ જે વ્યૂ છે એની અંદર આપણે જે જગ્યાએથી બધું લઈને આવ્યા છે અને એમાંથી આપણને કયો ઇન્ટરેસ્ટેડ લાગે છે એને આપણે વધારે પ્રાધાન્ય આપીએ છીએ, બરાબર છે. તો અહીંયા કેવું થાય છે કે ક્યારેક એ રૂલ્સને ઓબે કરે છે તો ડિસઓબે પણ કરે છે. ઇન્ડિવિજ્યુઅલ્સ મે ડિસઓબે રૂલ્સ ઇનકન્સિસ્ટન્સી, એની સાથે એ અસંગતતા પણ દર્શાવે છે, બરાબર. ક્યારેક પોતાના પ્રિન્સિપલ્સ છે એની સાથે પણ અને ક્યારેક સોસાયટીના પણ, બરાબર છે. કેમ કે અહીંયા એ બધી વસ્તુ સમજતો થઈ ગયો છે કે મારા માટે શું સારું છે અને મારા માટે શું ખોટું છે. હું જે બનવા માગું છું એના માટે આ વસ્તુ સારી નથી ને હું જે બનવા માગું છું એના માટે આ વસ્તુ સારી છે. તો ત્યારે ડિસઅગ્રીમેન્ટ બતાવી શકે છે, બરાબર. તો જે પોસ્ટ કન્વેન્શનલ મોરાલિસ્ટ લીવ્સ બાય ધેર ઓન એથિકલ પ્રિન્સિપલ્સ. તો આ કન્ડિશનની અંદર, આ સ્ટેજની અંદર જે મોરાલિસ્ટ છે કે જે પર્સન છે એ પોતાના જે એથિકલ પ્રિન્સિપલ્સ છે, બરાબર છે, પોતાના ઓન એથિકલ પ્રિન્સિપલ્સ એને વધારે ફોલો કરે છે, બરાબર છે. તો પ્રિન્સિપલ્સ દેટ ટિપિકલી ઇન્ક્લુડ સચ બેઝિક હ્યુમન રાઇટ્સ એઝ લાઈફ, લિબર્ટી એન્ડ જસ્ટિસ, બરાબર છે. તો આ જે બેઝિક વસ્તુ છે એને બધી સમજ પડતી થઈ જાય છે, એને વસ્તુ જે છે ફ્રીડમલી એને લેવી હોય છે, બરાબર છે. તો પોસ્ટ કન્વેન્શનલની અંદર જે મોરાલિટીનો વ્યૂ છે, બરાબર છે, એની અંદર એ ચેન્જ આવી શકે છે, ઓકે. તો આ જે ચેન્જ છે એને જનરલ સોશિયલ ઓર્ડરની અંદર કે પછી હ્યુમન પ્રોટેક્શન રાઇટ્સની અંદર આપણે એને મેન્ટેન પણ કરવા પડે છે, બરાબર છે. એટલે જે
રૂલ્સ જે છે બરાબર છે એને આપણે જ્યારે ઓબે કરીએ છીએ બરાબર ત્યારે તો કંઈ વાંધો નહીં, પણ જ્યારે એની અંદર પણ એવું લાગે છે કે આ વસ્તુ બરાબર નથી તો આપણે એને મોરલી રાઇટ કરવા એક આપણી જવાબદારી પણ બને છે બરાબર છે. તો આની અંદર જે વસ્તુ છે બરાબર છે એ કેવી રીતે દેખાય છે, તો આપણા જે સોશિયલ કન્વેન્શન્સ છે, આપણું જે બિહેવિયર છે બરાબર છે એ અહીંયા એના દ્વારા આપણે એ વસ્તુ બતાવી શકીએ છીએ કે એના દ્વારા આપણે ઓળખી શકીએ છીએ. તો અહીંયા જે સ્ટેજ 5 અને સ્ટેજ 6 છે બરાબર છે એ આપણે જોઈએ. ઇન સ્ટેજ 5 સોશિયલ કોન્ટ્રાક્ટ ડ્રીવન ધ વર્લ્ડ ઇઝ વ્યૂ એઝ હોલ્ડિંગ ડિફરન્ટ opinions, rights and values. Such perspective should be mutually respected as unique to each person or community. તો અહીંયા જે સ્ટેજ 5 છે બરાબર છે એની અંદર ડિફરન્ટ ઓપિનિયન્સ છે, આપણી પાસે ડિફરન્ટ રાઇટ્સ છે, બધાની અલગ અલગ વેલ્યુઝ છે બરાબર છે. તો એ પર્સપેક્ટિવ્સ પ્રમાણે એ વ્યૂઝ પ્રમાણે આપણે છે ને એક યુનિક પર્સન તરીકે એ બધી વસ્તુ છે ને ધારણ કરી લઈએ છીએ બરાબર છે. લોઝ આર રિગાર્ડેડ એઝ સોશિયલ કોન્ટ્રાક્ટ્સ. હવે લો છે ને એ બધા માટે જ છે બરાબર છે, તો એને આપણે કમ્પલસરી ફોલો કરવાના છે. ધોઝ ધેટ ડુ નોટ પ્રમોટ ધ જનરલ વેલફેર શુડ બી ચેન્જ વેન નેસેસરી ટુ એન્ડ ધેટ મીટ ધ ગ્રેટેસ્ટ ગુડ ફોર ધ ગ્રેટેસ્ટ નંબર ઓફ પીપલ. જ્યારે જે જનરલ વેલફેર માટે આપણે જે લો બનાવેલા છે બરાબર છે એને આપણે પ્રમોટ કરતા હોઈએ કે એને આપણે ફોલો કરતા હોઈએ બરાબર છે, તો ત્યારે એ બધા વ્યક્તિ માટે એક સારી વસ્તુ જ ઊભી થાય છે બરાબર. તો ધીસ ઇઝ અચીવડ થ્રુ મેજોરિટી ડિસિઝન એન્ડ ઇનએવિટેબલ કોમ્પ્રોમાઇઝ. તો અહીંયા કેવું છે કે આ જે વસ્તુ છે બરાબર છે એમાં જે મેજોરિટીનું ડિસિઝન છે બરાબર એ વસ્તુ અહીંયા વધારે મેટર કરે છે અને અહીંયા આપણે અનિવાર્ય જે કોમ્પ્રોમાઇઝ છે એ કરવું તો પડે જ છે બરાબર. કેમ કે લો છે એ લો તો આપણે ફોલો કરવાના જ છે. લાઈક ટ્રાફિકના રૂલ છે એ આપણે ફોલો કરવાના છે, આપણે કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરીએ છીએ ત્યાં આપણે એને ફોલો કરવાના છે. તો એની અંદર આપણે છે ને બધી વસ્તુની અંદર કન્ફર્મિટી આપણે બતાવવી પડે બરાબર છે, આપણે અનુકૂલન અહીંયા સાંધવું પડે. આમ સ્ટેજ જે 5 છે બરાબર છે એ દેખીતી રીતે કેવું છે કે જે પણ અહીંયા રૂલ બનાવવામાં આવેલા છે બરાબર છે એ અહીંયા આપણે ફોલો કરવાના છે. તો ડેમોક્રેટિક ગવર્મેન્ટના બેઝની ઉપર આ 5મો સ્ટેજ જે છે એ બેઝ રહેલો છે. એમાં ટોટલી જે સોશિયલ લો છે એ આવે છે બરાબર. એના પછી છે સ્ટેજ 6 યુનિવર્સલ એથિકલ પ્રિન્સિપલ્સ ડ્રીવન. મોરલ રિઝનિંગ ઇઝ બેઝડ ઓન એબ્સ્ટ્રેક્ટ રિઝનિંગ યુઝિંગ યુનિવર્સલ એથિકલ પ્રિન્સિપલ્સ. જે બધી જગ્યાએ ફોલો થતા હોય એવા એથિકલ પ્રિન્સિપલ્સને આપણે અહીંયા ફોલો કરવાની ટ્રાય કરીએ છીએ. લોઝ આર વેલિડ ઓનલી ઇન સો ફાર એઝ ધે આર ગ્રાઉન્ડેડ ઇન જસ્ટિસ. તો જે લો છે એને આપણે ક્યાં સુધી ફોલો કરીએ છીએ કે જ્યારે આપણને જસ્ટિસ મળતું હોય ને ત્યાં સુધી આપણે એને ફોલો કરીએ છીએ. એન્ડ અ કમિટમેન્ટ ટુ જસ્ટિસ કેરીઝ વિથ ઇટ એન ઓબ્લિગેશન ટુ ડિસઓબે અનજસ્ટ લોઝ. તો જ્યારે અનજસ્ટિસ થતું હોય ને ત્યારે આપણે એને શું કરીએ છીએ ડિસઓબે કરીએ છીએ. લીગલ રાઇટ્સ આર અનનેસેસરી એઝ સોશિયલ કોન્ટ્રાક્ટ્સ આર નોટ અસેન્શિયલ ફોર ડેઓન્ટિક મોરલ એક્શન. હવે અહીંયા ડેન્ટિકનો મિનિંગ શું થાય છે કે રિલેટિંગ ટુ ડ્યુટી એન્ડ ઓબ્લિગેશન એઝ એથિકલ કોન્સેપ્ટ. આ છે ને એક આખો એથિકલ કોન્સેપ્ટ છે ડેન્ટિક મોરલ એક્શન બરાબર છે. ક્યારેક છે ને ટાઈમ મળશે ને તો હું તમને એના વિશે સમજાવીશ. તો અહીંયા છે ને કેવું છે કે જે લીગલ રાઇટ્સ છે એ આપણે સેફટી માટે હોય કે જસ્ટિસ કરતા હોય ત્યારે આપણે એને ફોલો કરીએ છીએ. જ્યારે એ આપણને આપણા માટે એ સેફ નથી હોતા બરાબર, એ જસ્ટિસ નથી કરતા, તો ત્યારે આપણે શું કરીએ છીએ કે એ વસ્તુ આપણને નકામી લાગે છે. ઓકે, તો જ્યારે આપણે કોઈ ડ્યુટી જે છે એ આપણી જવાબદારી બને છે બરાબર છે, તો ત્યારે એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એનાથી આપણને જેટલા બી હ્યુમન છે બરાબર છે એના સાથે જસ્ટિસ કરે છે કે નથી કરતું. તો ડિસ્કશન્સ આર નોટ રીચ હાઇપોથેટિકલ in a conditional way but rather category in the absolute way. As in the philosophy of Immanuel Kant, this involves an individual imagining what they would do in others' shoes. એટલે અહીંયા કેવું છે કે એક ઇન્ડિવિજ્યુઅલ છે ને એ કેવી રીતે વિચારે છે, તો એ છે ને અહીંયા
જે પણ કન્ડિશન છે બરાબર છે એને અનુમાનિત કરે છે બરાબર છે. તો એઝ પર ધ ફિલોસોફી ઓફ ઇમેન્યુઅલ કાન્ટ અહીંયા જે ઇન્ડિવિજ્યુઅલ છે એ બીજા વ્યક્તિ કેવી રીતે અધર સોર્સ એટલે બીજાના પોઈન્ટ ઓફ વ્યૂ શું છે કે બીજા શું કરે છે ને બરાબર છે એને અહીંયા એ જોઈ છે બરાબર છે, એને ઇમેજિન કરે છે કે પછી એવી રીતે એ વસ્તુ ફોલો કરવાની ટ્રાય કરે છે. ઇફ દે બિલીવ વોટ ધ અધર પર્સન ઇમેજિન્સ ટુ બી ટ્રુ ધ રિઝલ્ટિંગ કન્સેન્સસ ઇઝ ધ એક્શન ટેકન. તો ત્યારે છે ને કેવું થાય છે કે એ એવું વિચારે છે કે જે બીજા કરે છે ને બરાબર એ સાચું જ છે. તો ત્યારે શું થાય છે કે જે એક્શન એ લોકો લે છે બરાબર છે એ સાચી જ છે એવું અહીંયા માની લેવામાં આવે છે. ઇન ધીસ વે એક્શન ઇઝ નેવર અ મીન બટ ઓલવેઝ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ. ઇન્ડિવિજ્યુઅલ એક્ટ બીકોઝ ઇટ ઇઝ રાઇટ એન્ડ નોટ બીકોઝ ઇટ અવોઇડ પનિશમેન્ટ is in the best interest expected legal or previously agreed upon. Although Kohlberg insisted the stage 6 exists, he found it difficult to identify individuals who consistently operated at that level. તો આ જે લેવલ છે બરાબર એ લેવલમાં છે ને આપણે જ્યારે કોઈ વસ્તુને કે ઇન્ડિવિજ્યુઅલને આઈડેન્ટિફાઈ કરવાનું હોય બરાબર એ થોડું ડિફિકલ્ટ બી પડે છે. કેમ કે એ લોકો સામેવાળી વ્યક્તિ શું વિચારે છે બરાબર છે એ પ્રમાણે અહીંયા આપણે ડિસિઝન લઈએ છીએ બરાબર છે કે આપણે જે નિર્ણય છે એ કેવી રીતે લેવો એ આપણા ઓન વિચાર છે કે પછી બીજા પાસેથી આપણે લીધા છે એ બધી વસ્તુ પણ અહીંયા જે છે એ આપણે મેટર કરતી હોય છે આપણા માટે. ઓકે, એટલે આ જે સ્ટેજ છે થોડો ડિફિકલ્ટ છે બરાબર. તો આમ જે કોલ્સબર્ગની જે થિયોરી છે બરાબર આ સ્ટેજ 6ની અંદર આ રીતે ડિવાઈડ થાય છે, જેની અંદર જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણે કેવી રીતે ડિસિઝન લઈએ છીએ બરાબર, થોડાક એડલ્ટ થઈ જઈએ એટલે સમજતા થઈ જઈએ એટલે જે સોશિયલ વેલ્યુઝ છે એને વધારે મહત્ત્વ આપીએ છીએ, લોસ છે એને ફોલો કરીએ છીએ બરાબર. પછી જેમ સમજ પડતી જાય બરાબર છે આપણે યંગ થતા જઈએ તેમ આપણને ખબર પડે છે કે મારા માટે આ રાઈટ છે આ રોંગ છે, જે લોસ છે એને આ રીતે ફોલો કરવાના છે બરાબર. તો આમ 6 સ્ટેજની અંદર આ થિયરી આખી ડિવાઈડ થયેલી છે.